80 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામના અરજદારે સામાવાળાઓ પાસેથી એમ.વી. એક્ટની કલમ 166 મુજબ વાહન અકસ્માતમાં થયેલ ઈજાઓ અંગે વળતરની રકમ રૂ.1,00,000 તેમજ અકસ્માત તારીખથી વસૂલ થતાં સુધી 12% વાર્ષિક ચડતા વ્યાજ સાથે અને અરજીનો ખર્ચ વસૂલ મેળવવા માટે હાલની અરજી કરેલી છે જે વંચાણે લીધી. ફકરો. અરજદારની અરજીની ટૂંકમાં હકીકત એવી છે કે તારીખ 15/8/2008ના રોજ અરજદાર તથા રાયસિંગ બુધાભાઈ ગણાવા આ કામના સામાવાળા નંબર 1 ચલાવતા હતા, જે બજાજ છકડો રિક્ષા નંબર GJ17U5984 માં પેસેન્જર તરીકે બેસી ગોધરા જતા હતા ત્યારે કલાક 9:15 વાગ્યે સામાવાળા નંબર 1એ પોતાની માલિકીનો સદર છકડો રિક્ષા પૂરઝડપે, બેદરકારી અને ગફલતભરી રીતે હંકારી એક ઊભેલા રિક્ષા છકડાને ઓવરટેક કરવા જતાં સામેથી પણ અન્ય વાહન આવતું હોઈ સામાવાળા નંબર 1એ રિક્ષા છકડાનું સ્ટિયરિંગને કાબૂ ગુમાવી તેને પલટી ખવડાવતા અરજદાર તથા તેમની સાથેના રાયસિંગ બુધા ગણાવાને ગંભીર ઈજાઓ થયેલી અને તેમને તાત્કાલિક ગોધરા જનરલ હોસ્પિટલમાં લાવી દાખલ કરેલ. સદર બનાવની ફરિયાદ ગોધરા ટાઉન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 282/2008થી નોંધવામાં આવેલ છે. હાલના અકસ્માતમાં અરજદારને ગંભીર ઈજાઓ અને ખોડ આવેલ હોઈ અરજદારને તેને થયેલા દવા સારવારનો ખર્ચ તેમજ વેઠવી પડેલી નુકસાની તેમજ ભવિષ્યમાં આવકમાં થનારી નુકસાની અને સહન કરવી પડેલ પીડા, ત્રાસ અને ટ્રાન્સપોર્ટેશન તેમજ એટેન્ડન્ટ રાખવા પડેલ હોઈ તમામ મુદ્દાસર કુલ 1,00,000 સામાવાળાઓ પાસેથી વસૂલ આપવા માટે અરજી કરી છે. ફકરો. સામાવાળા નંબર 1-2ને સમન્સની વજવણી થયેલ છે. સામાવાળા નંબર 1નાઓ તરફે વિદ્વાન વકીલ શ્રી P.L. ગાંધી હાજર થયેલ છે, પરંતુ તેઓ તરફે અરજદારની અરજીની વિરુદ્ધમાં કોઈ લેખિત જવાબ રજૂ કરેલ નથી, જ્યારે સામાવાળા નંબર 2 વીમા કંપની તેમના વિદ્વાન વકીલશ્રી મારફત હાજર થયેલ છે અને આંખ સોળથી પોતાનો લેખિત જવાબ રજૂ કરેલ છે. સામાવાળા નાઓએ પોતાનો જવાબ રજૂ કરી અરજીની હકીકતો મહદ અંશે ઇનકાર કરેલ છે અને અરજદારે અરજીના જે કથનનો ઉપર આધાર રાખેલ છે તેને પુરવાર કરવા જોઈએ તેવી હકીકત જવાબમાં જણાવેલ છે. સામાવાળા નંબર 2ના જવાબની મુખ્યત્વે હકીકત એવી છે કે અરજદારે પોતાની માસિક આવક કે ઉંમર પુરવાર કરવી જોઈએ તેમજ અકસ્માત વખતે આ કામના સામાવાળાએ પોતાની છકડો રિક્ષા બેદરકારીથી પૂરઝડપે અને કંટ્રોલ ન કરી શકાય તેવી સ્પીડમાં ચલાવી અકસ્માત કરેલ છે તે હકીકત ખરી નથી.